એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। એટીકેટીનું રિઝલ્ટ નહીં આવતા વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। સાથે જ આવેદનપત્ર આપતી વેળાએ ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું, જેનો મુખ્ય મુદ્દો એ છે કે એટીકેટીની પરીક્ષા લેવાયાના 80 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ નથી આવ્યું। યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને 45 દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે। આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી અને દ્વિતીય તથા તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા। ખૂબ જ ગંભીર મુદ્દો છે। ટેકનોલોજી ફેકલ્ટીનો, જેના માટે વીવીએસ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થી વિકાસ સંઘ ઉગ્રતાપૂર્વક અચોક્કસ મુદ્દતે આંદોલન કરી રહ્યું છે। ભારે સૂત્રોચ્ચાર સાથે પીઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। જ્યારે વિદ્યાર્થીઓએ કીધું કે તેમને વીસીને મળવું છે તો વિદ્યાર્થી અને વિજિલન્સ સ્કોડો સાથે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના ઓફિસના ગેટ પાસે પહોંચી ગયા અને દરવાજા પાસે બેસી ગયા। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ અત્યારે આવેલા નથી અને ઉપરાંત એ વિદ્યાર્થીઓ છે એમના પ્લેસમેન્ટમાં કે વિદેશ નથી જઈ શકતા। તો આ યુનિવર્સિટીની 80 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ ના આપવી એ ગંભીર ભૂલ છે। એના માટે અમે બધા અહીંયા આવેદન આપવા આવ્યા છીએ। યુનિવર્સિટીના વિજિલન્સનો વિભાગ અને સત્તાધીશો અમને એના વિદ્યાર્થીઓ નથી ગણી રહ્યા, અમને ગુનેગારો ગણે છે, જેના કારણે અમને આ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં પ્રવેશ નથી દેતા। આ એક ખૂબ જ ખરાબ બાબત છે યુનિવર્સિટીના સત્તાધીશોની અને વિજિલન્સ વિભાગની। પાર્થ પંડ્યા, પ્રમુખ વિદ્યાર્થી વિકાસ સંઘ। આમાં બે વિષય છે। એક તો વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે 80 દિવસ થઈ ગયા છે અને હજુ રિઝલ્ટ નથી આવ્યા, એક વિષય છે। એ વિષયના અનુસંધાને તો ડીન સાહેબને અમે તાત્કાલિક બોલાવી લીધા છે। ડીન સાહેબ એમની સાથે વાતચીત કરી રહ્યા છે અને એમાં જે પણ કંઈ યોગ્ય ખુલાસો છે એ ડીન સાહેબ એમાં જણાવી શકશે। અને સ્વાભાવિક રીતે કે કોઈપણ પરીક્ષા હોય એ પરીક્ષાને પૂર્ણ થયા બાદ એનું એસેસમેન્ટ શરૂ થતું હોય છે। વચ્ચે દિવાળી વેકેશનનો સમયગાળો પણ આવી ગયો હોય એ પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ એનું પ્રોપર એનાલિસિસ કર્યા બાદ જ એમાં કહી શકાય કે 80 દિવસ થયા છે, 70 દિવસ થયા છે કે 45 દિવસ થયા છે, બરાબર છે। એનું જોઈ શકે કારણ હોઈ શકે, એક કારણ હોઈ શકે છે એનું, પરંતુ એમાં સ્વાભાવિક રીતે છે કે દિવાળી પહેલાં બધી પરીક્ષાઓ પૂર્ણ કરવી એક સંકલ્પ હતો અને એમાં મહદ અંશે યુનિવર્સિટીની 80% વિદ્યાર્થીઓની સફળતા પણ મળી છે। અને ડીન સાહેબને ભવિષ્યની વાત છે સાહેબ, આપ તમે કહી રહ્યા છો દિવાળી વેકેશનના કારણે કયા પ્રકારે યોગ્ય છે સાહેબ? દિવાળી વેકેશન એટલે દિવાળીના 5 દિવસ તો કોઈ પણ માણસ હોય ને એની રજા હોય જ। આ પ્રકારનું એના ભવિષ્ય માટે થઈને બીજાના જે કર્મચારી કામ કરતો હોય, આ કર્મચારી શું એ રજા ન લઈ શકે? આપ જણાવી શકો છો કે શું એ 5 દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે? એમ એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે। અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રિમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે। આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, એમની રજૂઆત હતી, તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે। અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ ચાન્સેલર શ્રીના દિશા નિર્દેશથી તાત્કાલિક આટલા દિવસમાં પૂર્ણ કરવાનું હોય છે વગેરે એક આપણી પરંપરા છે। એ પરંપરા અનુસંધાને આપણે 45 દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોઈએ છીએ, પરંતુ એ કોઈ એની સૂચિત એ જે છે બ્લેક એન્ડ વ્હાઇટમાં જેને કહી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હાલ એવું નથી, પરંતુ આ એક પદ્ધતિ છે અને ઘણા રિઝલ્ટ આપણે 20-20 દિવસમાં પણ ડિક્લેર કરેલા છે, બરાબર છે। આજે યુનિવર્સિટીમાં દરેક 14 ફેકલ્ટી અને 3 કોલેજીસની મળી અને 80થી વધારે પરીક્ષાઓ એકસાથે ચાલી રહી હતી, એમાંથી 70થી વધારેના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક બાકી હોઈ શકે, વ્યવહારિક છે, વિદ્યાર્થીને એની ચિંતા હોઈ શકે અને યુનિવર્સિટી એના પર તાત્કાલિક રીતે અસરકારક પગલાં લેવા માટે યુનિવર્સિટી તત્પર છે।